હું કથા કહું ને તમે સાંભળો એ બહુ સરળ છે, પણ હુંનું કથા ગાઉં અને મારા મનને સંભળાવું. આજે આપણે બધાને બધું સંભળાવીએ છીએ, આપણે આપણા મનને જ કંઈ સંભળાવતા નથી. આપણે આજ બધું જ કરીએ છીએ બીજા માટે, આપણા માટે કાંઈ કરતા નથી. આપણે બીજાને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે આપણા આત્માના ઓળખવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. આપણે બીજાના માટે રોઈએ છીએ, આપણે આપણા માટે ક્યારેય રોતા નથી. આપણે બીજાને આનંદમાં રાખવાના પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે નિજાનંદ કરી શકીએ એવા કોઈ પ્રયત્ન આપણે કરતા નથી. બીજામાં ડોકિયું કરવા કરતા, બીજામાં આમ આંખો નાખવા કરતા, પોતાની અંદર ક્યારેક માણસે પ્રવેશ કરી ડોકિયું કરી પોતાની જાતને ઢંઢોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી તો આવ્યા છીએ, રહેવાનું છે, ભોગવવાનું છે, પાછું ભોગવી પાછું ચાલ્યું જવાનું છે. ચરે વેતી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ભગવાન શંકરાચાર્ય એમ કહે કે આ જીવ છે, એક માના ખોળામાં ગોદમાંથી બીજી માના ગોદમાં અને બીજી માના ગોદમાંથી ત્રીજી માના ગોદમાં સતત ફર્યા કરે છે. ભગવાન શંકરાચાર્ય તો એમ કહે કે આ સૃષ્ટિ ઉપર 3 વસ્તુ દુર્લભ છે. એમાં એક મનુષ્યપણું મળ્યા પછી મોક્ષ, અને મોક્ષ મળ્યા પછી સાધુપણું. કોઈ સાધુનો સમાગમ અતિ કઠિન છે. હવે આપણને મનુષ્યપણું મળ્યું છે, પણ આપણને કંઈ જ કદર નથી. માનવપણું મળ્યું છે, પણ આપણને કોઈ જ કદર નથી. કારણ દેવતાઓને પણ દુર્લભ છે. બરાબર તમે સાંભળજો મારી વાત. દરરોજ દેવતાઓ ઇન્દ્ર, વરુણદેવ, વાયુદેવ, અપ્સરાઓ, ગંધર્વો, સ્વર્ગમાં રહેવા વાળા દરેક વ્યક્તિઓ દરરોજ નારાયણ પાસે જઈને કહે છે કે હે પ્રભુ, અમને માનવનું શરીર આપો ને, અમને મનુષ્યપણું આપો ને. માનસમાં લખ્યું છે ને, બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સભ ગ્રંથ હી ગાવા. હે ભગવાન, અમને મનુષ્ય બનાવો. હે નારાયણ, હે પરમ તત્વ, અમને માનવનું શરીર આપો. એટલે ભગવાન એટલું જ કે સારા કર્મ કરો, ભજન કરો, તમારા પુણ્યનો ઉદય થશે, તમારી પાસે પુણ્યનું ભાથું ભેગું થશે, એટલે તમને માનવપણું મળશે. અને પછી તમારે માનવપણું. હવે પછી તકલીફ ક્યાં છે ખબર છે? જે ઉપર છે ને, જે સ્વર્ગમાં, એ અહીંયા આવવા મથે છે, પૃથ્વી ઉપર. બડે ભાગ માનસ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. ઉપર વાળા અહીંયા આવવા મથે છે, અને અહીંયા વાળા ઉપર જવા મથે છે. સાહેબ, એ મને હજુ સુધી સમજાતું નથી. અને આપણે ભક્તિ શેના માટે કરીએ છીએ? મારે તો સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં. પણ પાછું કોઈને જવું જ નથી. કોઈને જવું. અમારે ભાગવત કથામાં એક પ્રસંગ આવે, ગોકર્ણ મહારાજ ધુધુકારીની પાછળ કથા સંભળાવે, અને પછી 7 દિવસે મોક્ષની કથા છે. ભાગવત કથા એ તો પિતૃના મોક્ષની કથા છે. એટલે ગોકર્ણ મહારાજ 7 દિવસ સુધી કથા કરે, ને પછી 7મા દિવસે કથા જેવી પૂરી થઈ એટલે વિમાન આવીને ઊભું રહી ગયું, અને ધુંધુકારી વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય. એટલે ગામવાસીઓએ કીધું કે કથા તો અમે સાંભળી, અમને કેમ વિમાન લેવા ના આવ્યું? એટલે કીધું કે આપણે ફરીને કથા કરીએ. અને પછી ફરીને કથા થઈ. પણ કીધું કે પણ અમને કેમ પહેલી વાર નહીં? કે તમે ક્યાંક વાતો કરી, ક્યાંક વચ્ચે બાર આંટો મારી આવ્યા, ક્યાંક વચ્ચે પાણી પી લીધું, પણ તમારે જ પીવાનું. તો હું ભલે કહેતો તમને, હા, તમારે બધું જ કરવાની છૂટી છે. તમે આ મારી વ્યાસપીઠ બહુ બંધનની વ્યાસપીઠ નથી, મુક્તની વ્યાસપીઠ. અને મુક્ત કરે એને ધર્મ કહેવાય, બાંધે એને ધર્મ ન કહેવાય. જે મને તમને છોડાવે, મને તમે મુક્તતા આપે, મને તમને મુક્ત રહેતા શીખવે, મને તમને આમાં સહજતામાં જીવાડે, એનું નામ ધર્મ છે. એટલે ગોકર્ણ મહારાજને કીધું કે અમારે વિમાનમાં બેસીને સ્વર્ગમાં જવું છે.
ફરીને કથા કરો. ને પછી ગોકર્ણ મહારાજે ફરીને કથા કરી. મંગલભાઈ એટલા બધા વિમાન આવ્યા કે આખા ગામના ગામ ફેમિલી બેસી ગયા. તમે જુઓ તો, અને બધા જ બેસીને ગયા. ના કરે નારાયણ, કરે બદ્રીનારાયણ, કરે મારો રામ અયોધ્યાનો નાથ. છેલ્લા દિવસે રામનગરમાં કદાચ વિમાન આવે અને ભગવાન કરે અને આવીને ત્યાં બહાર ઊભું રહે તો કોઈ ઈ બાજુ દરવાજા બાજુ જાય નહીં. અહીંયા બીજો દરવાજો તમે નક્કી કરી નાખો તાત્કાલિક. અને એમાંથી જો કોકને પકડી લે કે તમારે આવવાનું જ છે, એ કે ના ના ના, મારે તમારા વિમાનમાં નથી આવું, અમારે હજુ અમેરિકાના વિમાનમાં બેસવાનું બાકી છે, હજુ અમારે ઘણું અહીંયા જવાનું બાકી છે. એટલે પેલા વિષ્ણુના દૂતો એમ કે કદાચ કે ભાઈ તમારે નથી આવું. કે ના, કેમ નથી આવું? કે અમને આવી ખબર નથી, નકર અમે આ રામકથામાં આવે જ નહીં. તો કે અમારે કોને પકડો? આયોજકને પકડો. આયોજકને પકડો. હવે આયોજકો તો આ બધા મુખ્ય યજમાન ને આ બધાના, મને તો નામ બધાને હવે 2-4 દિવસ શ્રેષ્ઠ આવડી જશે, પણ મંગલભાઈને બધાના આયોજકો, આત્મારામભાઈને બધાને પેલા મળવા આવે વિષ્ણુના દૂતો કે હાલો 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 હાલો. એ કે અમને શું ખબર, તમે રામેશ્વર બાપુને મળી લો. અને સાહેબ આ લોકો મને પાછા મોકલે. જીવન એવું જીવો, જીવન એવી રીતે જીવો કે સ્વર્ગમાં જવાની જરૂર જ ન પડે, ઘરમાં જ સ્વર્ગ ઊભું થઈ જાય. આવું જીવન જીવો ત્યારે ભક્તિ પાકી છે. ત્યાં કશું જ નથી. ઘણા લોકો એમ કે છે કે આમ જવું છે, આમ જવું છે, ને ત્યાં જવું, કાંઈ નથી. હું હકીકત કહું છું તમને, શાસ્ત્રના આધારે કહું. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગત્વા નિવર્તન્તે તદ્ધામમ પરમમ મન. અને નરસિંહ મહેતો એમ કહે, ગોપીઓ એમ કહે, આપણી મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. સાહેબ આટલું ભજન પાકે ત્યારે બહુ એ આપણો નરસિંહ મહેતો પાકી ગયેલો મહાપુરુષ એમ કે, અને ગોપીઓ એમ કે હે કૃષ્ણ વનરાવન રૂડું છે. અને અયોધ્યાવાસીએ રામને કહી દીધું કે અમને તારું લોક જરૂર નથી, અમારા માટે તો અયોધ્યા ઈ જ મોટું વૈકુંઠ છે. અને એટલા માટે જ ગોપીઓએ ગાયું છે. સાહેબ હા હા, તાળી પાડે. મારો વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો રે. મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. હે નહીં આવું નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. હે નહીં આવું નંદજીના લાલ. તાલી પાડે. વૈકુંઠ નહીં રે. હવે અહીંયા તો આવું કીર્તન કે ભજન આવે એટલે હવે તમારે બહુ ઊભો થવાનો અહીં ઓપ્શન નથી. પણ પાછો ઉત્સવ આવશે એટલે આપણે કરીશું, કાંઈ આપણે કોરું કટ તો મૂકીશું નહીં પાછા. એટલે એકાદું કીર્તન છેલ્લે આવે ત્યારે ઊભું થઈને પછી તમને પછી આમ ન રહે. પણ મને પાછું એમ થાય કે આટલું બધું એકાડે ઉડું ઉડું કરતું ઊભું થાય તો આ બધું ડોલવા માંડે. સાહેબ બધું ડોલવા માંડે. અને અહીંયા એટલા માટે મજા આવે કે તમને એમ તો અંદરથી થતું જ હોય કે ઊભું તો થવાય, કારણ કે એસી ચાલુ છે ને પરસેવો કે ગરમી થવાનું તો કંઈ છે જ નહીં. પણ આયોજકો બહુ હોશિયાર છે, એને કટોકટ રાખ્યો છે. હા, ક્યાંય કોઈ ઊભું નહીં થવાનું. પણ ઊભા ના થાવ તો કઈ નહીં, પણ અંદર બેઠા બેઠા અંદરથી તો માયલો ના છે ને, અંદરથી તો તાળી પાડી તમને જાય ને. હા, હે નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. સબ ગાઈએ. આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવો. હે મારો વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. હે મારો વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવો. તાળી પાડી નામ. હા, બેસીને રેવું મારે ડગમગ જો, બેસીને
પગ જોઉં બેસીને રેવું મારે ટગમગ જોઉં બેસીને રેવું મારે ટગમગ જોઉં નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવો હે નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારો વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો રે મારો વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો રે મારો વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે આવો. તો વૈકુંઠ મળી જાય ને પરમધામ મળી જાય ને આમ મળી જાય ને એ આપણા સ્વાર્થની ભક્તિ છે. જ્યાં સુધી તમે લાલસાઓ રાખીને ભક્તિ કરશો ને ત્યાં સુધી તમારી અંદર આમ આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધા નહીં આવે. આપણે ત્યાં તો 4 પ્રકારની ભક્તિ છે. એમાંની એક તમોગુણી ભક્તિ ભગવાન કપિલ માં દેવહૂતિને કહે છે કે બીજાનું બગાડવા માટે જ કરવામાં આવે. એ ભક્તિ તમોગુણી ભક્તિ છે. નથી તંત્રનો મંત્રનો બધો ઉપયોગ થતો. એ બધી તમોગુણી ભક્તિઓ છે. બીજો એક રજોગુણી ભક્તિ છે. રજોગુણી ભક્તિનો અર્થ એ છે કે પૈસા જ આપીને કરવામાં આવે. શ્રાવણ મહિનો આવે અને ભૂદેવ જેવા આવા વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને કહીએ ને કે લો આ 5000 રૂપિયા અમારા તરફથી બીલીપત્ર ચડાવી દેજો, અમને ટાઈમ નથી. આ રજોગુણી ભક્તિ છે. અમે તમને પૈસા આપી દઈએ, તમે આટલું અમારું સત્કર્મ કરજો, અમારી પાછળ જપ કરી નાખજો. આ બધી રજોગુણી ભક્તિઓ છે. પોતાની નામના માટે પૈસા ખર્ચવામાં આવે, આ બધી રજોગુણી ભક્તિ છે. શાસ્ત્ર એને રજોગુણી ભક્તિ કહે છે. ત્રીજી એક ભક્તિ છે સત્વગુણી ભક્તિ, જેમાં કેવલ અને કેવલ એક જ આશ્રય હોય. સંસાર નું બધું જ તુચ્છ લાગે અને એક જ આશા રાખીને બેઠો હોય કે મને વૈકુંઠ મળી જાય, મને પરતધામ મળી જાય, મને ગોલોક મળી જાય. જે તમે નામ આપતા હોય, પછી તમારે ઘણા બધા નામ છે, જે નામ આપવા હોય આપી શકાય. આ મળે, ફલા મળે, ફળા મળે. આ સત્વગુણી ભક્તિ છે. પણ એક નિર્ગુણા ભક્તિ છે. ભગવાન કપિલમાં દેવહૂતિને કહે છે નિર્ગુણા ભક્તિ કે 14 બ્રહ્માંડનો નાથ સામે આવીને પ્રગટ થઈ જાય અને કહે કે માગ માગ માગ. અને ત્યારે માગતા માગતા એટલું આમ આંખમાં આંસુ આવી જાય અને એટલું જ માગી જાય કે મારે તારું શરણ નથી જોતું, મને તારું ભજન રહે અને હું તને વીરમાં કાયમ યાદ કરીને તારી યાદમાં રડ્યા કરું. આ નિર્ગુણા ભક્તિ છે. કોઈ લાલસા નહીં, કોઈ અપેક્ષા નહીં. ભગવાન સબરીને રામે પ્રસન્નતાથી 9ધા ભક્તિનું ગામ કર્યું. પછી સબરીને કીધું, સબરી દેવી કંઈક માગો કે બસ પ્રભુ તમે અહીંથી વિદાય થાવ અને તમારી વિદાય પછી હું તમને યાદ કરતા કરતા મારો દેહ છોડી દઉં. આ નિર્ગુણા ભક્તિ છે. કુરુક્ષેત્રની ભૂમિમાં પણ એક બાજુમાં દેવહૂતિ ઊભા છે, દેવકી ઊભા છે અને એક બાજુ યશોદા ઊભા છે. અને દેવકીને ભગવાન કૃષ્ણ કહે માગી લે. અને ત્યારે દેવકીએ પોતાના મરેલા કંસે મારેલા 6 પુત્રને માગી લીધા. આ થોડીક રજોગુણી ભક્તિ હતી. પણ માં જશોદાને જ્યારે કીધું, કૃષ્ણએ વર્ષો પછી મળ્યા છે, બાલ્યવસ્થામાં કૃષ્ણને જોયા અને જ્યારે રાજા થઈ ગયા એ પછી મળ્યા અને ત્યારે જશોદાને માગવાનું કૃષ્ણએ કહ્યું. અને ત્યારે માં જશોદાએ એટલું જ માગ્યું કે હે કૃષ્ણ, જો તું મને વરદાન આપવા માંગતો હોય તો એટલું વરદાન આપી દે કે હું ગોકુળ જઉં અને તારી યાદમાં મારા પ્રાણ છૂટી જાય, મારા દેહ છૂટી જાય, મારો આ દેહ પરમ તત્વમાં ભળી જાય. આ નિર્ગુણા ભક્તિ છે. તો ભક્તિમાં બહુ માગણી ન હોવી જોઈએ. ભક્તિ કેવલ નિર્ગુણા હોવી જોઈએ.